વિરામ બાદ આપનું સ્વાગત છે। સરકાર મસમોટા ટેક્સ લે છે કે જનતાને બદલામાં સુવિધાઓ પૂરી પાડી શકાય। ટોલ ટેક્સ લેવામાં આવે છે જેથી જનતાને રસ્તાઓ સારા મળે અને સફરમાં કોઈ મુશ્કેલી ના સર્જાય, પરંતુ અહીંયા તો આરામની જગ્યાએ જાણે બદલો લેવામાં આવી રહ્યો છે તેવું લાગે છે અને સવાલ એ થાય છે કે કેમ જનતાને જીવલેણ માર્ગો પરથી પસાર થવું પડે છે। આવું જોઈએ કે કહેવાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47ની કેવી છે પરિસ્થિતિ। બાલાસિનોરના હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય। આ હાઈવે છે કે ખાડા વે। કેટલા બધા ગમખાર અકસ્માત થયા છે કે માણસોના જીવ જોખમમાં છે અને માણસો પોતે મરણ પામ્યા છે। મહીસાગરના બાલાસિનોરમાં નેશનલ હાઈવે 47 પર ખાડાઓનું સામ્રાજ્ય છે। બાલાસિનોરથી અમદાવાદને જોડતા આ ધોરીમાર્ગ પરથી નીકળવું વાહન ચાલકો માટે મોતનો સામનો કરવા સમાન છે। લોકો પોતાના જીવના જોખમે રસ્તા પરથી મુસાફરી કરી રહ્યા છે। આ ખાડાના લીધે હું પડેલો અને કાલે એ ભાઈ મરી ગયો ને એ મારા હું પડેલો એ જગ્યાએ પડ્યો કાલે। મસમોટા ટોલ ઉઘરાવતી કંપનીને જાણે રોડ પરના ખાડા દેખાતા જ નથી। રસ્તા પરથી પસાર થતા વાહનોના પૈડા ખાડામાં ફસાઈ જતા લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે। તો આ તરફ વડોદરા ગ્રામ પંચાયતમાં સરપંચે પોતાના ગામના કેટલાક લોકોના અકસ્માતે મોત થઈ રહ્યા હોવાની ફરિયાદ કરી છે, જેને પગલે જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા ટોલ ઓથોરિટીને જાણ કરવામાં આવી છે, પરંતુ જવાબદારોને માત્ર ને માત્ર ટોલ ઉઘરાવવામાં જ રસ છે। આ બાબતે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોટલ જવાબદાર રહે છે અને ટોટલ જવાબદારીના ભાગરૂપે એમને ખરેખર 1-1 કરોડનો દાવો કરવો જોઈએ અને દાવો કરીને એ લોકોને જે તે વ્યક્તિ મરણ પામ્યા છે એના ઘર પરિવારજનોને લાભ મળે એવી સરકારશ્રીને પણ મારી અપીલ છે અને સરકારશ્રી તો એમના લેવલે બરોબર છે, પણ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ કામ કરતી નથી અને હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને અમે પણ આગામી સમયમાં આ જગ્યાએ ચક્કાજામનો કાર્યક્રમ કરવાનું નક્કી કરી લીધું છે, કારણ કે આ લોકોને કોઈ ખબર જ નથી પડતી કે ભાઈ કામ કરું ના કરું। વારંવાર રજૂઆત છતાં રસ્તા પરના ખાડા પૂરવામાં નથી આવતા, જેને પરિણામે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે ગામ લોકો દ્વારા નવેસરથી રોડ બનાવવા માંગ કરાઈ છે અથવા તો આરસીસી રોડ બનાવવા માંગ ઉઠી છે, તો સમારકામ નહીં કરાય તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એટલું જ નહીં, ખાડાને કારણે મૃત્યુ પામનારા લોકોને વળતર આપવા માંગ કરાઈ છે। વિશાલ પરેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર।